જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા। તો આવી રહ્યા છે ચૈત્ર માસના નોરતા। તો આપણા જીવનમાં શક્તિનું બહુ જ મહત્વ છે। જેમ કે આપણને જન્મ દેનારી માતા જન્મતા વેજ જ દૂધ આપતી હોય છે, પણ તમને ખબર છે કે આપણે જીવીએ ત્યાં સુધી દૂધ આપે છે આપણી માં? તો એ છે આપણી ગાય માતા। તો જેનું આપણે રોજ દૂધ, દહીં, છાશ, માખણ અને ઘી ખાતા હોઈએ છીએ। તો આપણે બનાવ્યું છે ગીર ગાયનું દેશી વલોણાનું ઘી। તો જો આ ઘી તમારે નવલા નોરતામાં પ્રસાદ બનાવવામાં કે દીવો પ્રગટાવવામાં જોતું હોય તો જલ્દી અમારી સ્ક્રીન ઉપર નંબર આવશે, સંપર્ક કરજો અને વહેલા તે પહેલા। જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા। તો આવી રહ્યા છે ચૈત્ર માસના નોરતા। તો આપણા જીવનમાં શક્તિનું બહુ જ મહત્વ છે। જેમ કે આપણને જન્મ દેનારી માતા જન્મતા વેજ જ દૂધ આપતી હોય છે, પણ તમને ખબર છે કે આપણે જીવીએ ત્યાં સુધી દૂધ આપે છે આપણી માં? તો એ છે આપણી ગાય માતા। તો જેનું આપણે રોજ દૂધ, દહીં, છાશ, માખણ અને ઘી ખાતા હોઈએ છીએ। તો આપણે બનાવ્યું છે ગીર ગાયનું દેશી વલોણાનું ઘી। તો જો આ ઘી તમારે નવલા નોરતામાં પ્રસાદ બનાવવામાં કે દીવો પ્રગટાવવામાં જોતું હોય તો જલ્દી અમારી સ્ક્રીન ઉપર નંબર આવશે, સંપર્ક કરજો અને વહેલા તે પહેલા।